હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમમાં ગરમ નાનની સાથે ખાવાની મજા પડી જાય એવી એકદમ હેલ્ધી એવી પનીર ભુરજી બનાવીશું. તો પનીર ભુરજી બનાવવા માટે આપણને પનીર ભુરજીની અંદર બધી વસ્તુ જોઈએ તે બધી વસ્તુ આપણે સમારીને રેડી કરી લીધેલી છે. તો તેના માટે અહીંયા આપણે લીધેલું છે એક બાઉલ ભરીને પનીર. તો પનીર તમે તમારા હિસાબથી એડ કરી શકો. એના પછી લીલી ડુંગળી, લાલ કેપ્સિકમ, લીલા કેપ્સિકમ અને કટ કરેલા કાંદા, બહુ બધું ક્રશ કરેલું લસણ અને અહીંયા લીલા ધાણા લીધેલા છે. એકદમ સાદી સિમ્પલ આ રેસીપી છે, પણ ખાવાની બહુ જ મજા આવશે. તો સૌથી પહેલા આપણે પેનમાં નાખીશું તેલ. તો તેલ તમે તમારા હિસાબથી એડ કરી શકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરી દઈશું. થોડીક હિંગ એડ કરીશું. એના પછી સૌથી પહેલા આપણે કાંદા અને લસણ એડ કરી દઈશું. તો મેં અહીંયા લસણની ક્વોન્ટિટી વધારે લીધેલી છે, કેમ કે ગાર્લિક પનીર ભુરજી જેવો ટેસ્ટ આવશે. એટલે વધારે લસણ હોય ને તો રિયલી આ ભુરજી ખાવાની બહુ જ મજા આવશે. તમને પસંદ હોય એટલી વસ્તુ તમે આ બધી આમાં એડ કરી શકો. તો કાંદાને મિક્સ કર્યા પછી 1 મિનિટ માટે ઢાંકણ બંધ કરીને ચડવા દઈશું આપણે. હવે હલકી એવી હળદર એડ કરીને સરસ રીતે કાંદાને મિક્સ કરી લઈશું. કાંદાને અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી લીધેલા, હલકા ગોલ્ડન બ્રાઉન જેવા પણ થઈ ગયેલા. હવે આપણે આમાં એડ કરી દઈશું લાલ મરચું પાવડર. જે કશ્મીરી લાલ મરચું પાવડર આપણે લીધેલું છે. બહુ જ સરસ કલર આવશે અને વધારે તીખું શાક નહીં બને. તો કલર પણ સરસ આવી ગયેલો. હવે લાલ અને લીલા કટ કરેલા કેપ્સિકમ આપણે એડ કરી દઈશું. અને સ્વાદ મુજબ મીઠું પણ આપણે એડ કરી દઈશું. મીઠું નાખીને મિક્સ કરી લઈશું આપણે. તો અહીંયા આપણે હાઈ ફ્લેમ પર જ આપણે મિક્સ કરીશું ને એટલે કેપ્સિકમ થોડાક એવા ગળી જશે. વધારે ગળવા નથી દેવાના, થોડાક કાચા ભાંગા જેવા રાખીશું. એટલે ક્રન્ચી જેવા કેપ્સિકમ લાગે ને તો ખાવાની મજા આવે. હવે આપણે એડ કરી દઈશું પનીર, જે આપણે ઘરે જ બનાવેલું છે. એકદમ તાજું એવું પનીર. હવે ઉપરથી આપણે ગરમ મસાલો નાખીશું. તો પનીર ભુરજીનો રેડીમેડ મસાલો આવે તે મેં એડ કરેલો છે. પનીર ભુરજી, પનીર ટિક્કા મસાલા, મટર પનીર, બધી જ પંજાબી સબ્જીનો મસાલો રેડીમેડ મળતો હોય છે. ઉપરથી લીલા કાંદા નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ સાદી સિમ્પલ રેસીપી અને ગરમ ગરમ બનાવીને તમે આ પનીર ભુરજી નાનની સાથે ખાશો ને ખાવાની મજા પડી જશે. અને ફક્ત 10 મિનિટમાં આ પનીર ભુરજી બની જશે. જાજી માથાકૂટ પણ નથી. સરસ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એકદમ લો ફ્લેમ પર 2 મિનિટ માટે ચડવા દઈશું. હવે ભુરજીને આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણી સરસ મજાની ભુરજી બનીને રેડી થઈ ગઈ. ગરમમાં ગરમ ભુરજી આપણે નાનની સાથે સર્વ કરીશું. તો બીજી સાઈડ નાન માટેનો મેં લોટ પણ બાંધીને રેડી કરી રાખ્યો હતો. તો હું તમને બતાવીશ કે કેવી નાન બની હતી. રેડીમેડ નાન લાવતા હોય ને એની કરતાં પણ સરસ ઘરે આપણે સરળતાથી નાન બનાવી શકીએ છીએ. હવે ઉપરથી લીલા ધાણા આપણે એડ કરી દઈશું, જે આપણા ઘરના ગાર્ડનના હતા, એકદમ લીલાછમ એવા. તો ભુરજીને આપણે આ બાજુ મૂકી દઈએ. તો અહીંયા નાન માટેના લુવા પણ આપણે બનાવીને રેડી કરી લીધા હતા. તો નાન મેં વણી લીધી, એની ઉપર સૂકું લસણ અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી લીધેલું. હવે નાનને અહીંયા આપણે શેકી પણ રહ્યા છીએ. તો અહીંયા આપણી પહેલી નાન બનીને રેડી થઈ ગઈ. તો હવે આપણે આ નાનની ઉપર મસ્ત લગાવી લઈશું ઘી. તો અહીંયા આપણી બીજી નાન પણ બની ગઈ, તેની પર ઘી પણ લગાવી લીધેલું. હવે આપણી આ હતી છેલ્લી નાન.
તો અહીંયા આપણી સરસ મજાની જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી ગરમમાં ગરમ ગાર્લિક નાન બનાવીને રેડી કરી લીધેલી, તે આપણે ભુરજીની સાથે સર્વ કરીશું. તો હોટલમાં મળે એના કરતાં પણ ઘરે સરસ મજાનો ટેસ્ટ તમે આવી રીતના પનીર ભુરજી બનાવશો ને તો મસ્ત એવો ટેસ્ટ આવશે અને એકદમ ઓછા ખર્ચમાં આખા ઘર માટે તમે આ રેસીપી બનાવી શકશો અને ખાવાની બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.